ઓય જીમ ઓય હાલો ચા તો મૂકી દે હવે. નથી મૂકવી. નથી મૂકી તો ચા મગાવી લઉં તો થાય હવે હું લે બહારથી. પ્રોબ્લેમ છે મંગાઈ લે તો એમ હા તો ઓનલાઈન ઝોમેટોમાંથી ચા મગાવું જ થાય હવે તો. બનાવી લે ને પછી હું કેટલીક વાર ચા બનાવું. આજો ધીમે ધીમે મને ટ્રેનિંગ આપતી જઈ. પેલા સાંજની ચા મારી પાસે બનાવવાનું ચાલુ કર્યું તો એ થવા માંડી. તો હવે ધીમે ધીમે એ ચેપ સવારે માંડ્યો જ ફેલાવા. બને તેને રોટલી તો શેકી દે. આવું હોય કે સવારમાં એક ચા માટે અમારે રિક્વેસ્ટ કરવી પડે બોલો. ચા નથી કોઈ પીવાવાળું ભાઈ હું તો કહું છું કે આના કરતાં તમારે કરી લો, આના કરતાં તમે કરી લો એમ આટલી રિક્વેસ્ટ કરવી વાહ બરાબર. તમે તમારો વાઈફને સપોર્ટ કરવો જોઈએ, તમારે જાતે કરી લેવું જોઈએ. મૂકી દઉં તારી છે આમનો. મૂકી દે હાલો. પ્રોટીન બનાવી નાખું ને હા એ તો બનાવવું જ પડશે. તો પ્રોટીન બનાવીને પી લઈ. ત્યાં તું આજે તો એના પોહા મળી ગયા. કાલે પોહાળા ભાઈ નહોતા તો પોહા નહોતા મળ્યા, આજે મળી ગયા. રોટલી શેકસ ને તું? હા સા હે હા હે હા જરા કેવું જીમ કરે ત્યાં તો હાલત તો છે. જીમમાં આજે ખબર ને એસી નહોતું. હા જીમમાં લાઇટ વહી ગઈ જ ના કાંઈક ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમના કારણે એસી બંધ હતા તો હાલત ખરાબ થઈ ગઈ. ફટાફટ નાસ્તો કરી લઈ પહેલાં હાલો. જો આ એક બોટલ અહીંયા પડી છે એ આપણે લીધી, આ બીજી બોટલ અહીંયા પડી છે એ આપણે લીધી, ત્રીજી બોટલ પાછી અહીંયા મૂકી દીધી છે. હજી કેટલી બોટલ તો મતલબ એના રૂમમાં હશે. સુતા પહેલાં એક બોટલ એ ફ્રીજમાંથી ઉપાડી લે આપણા મેડમ, પછી બોટલ બધી ત્યાં પડી હોય, પછી મારે ભેગી બધી કરવાની. શું હસત તમારું ને આ એક બે કેરી તો કાઢીને ફ્રીજમાં મૂકી દે. ખોલ કેટલી કરી ખાધી હતી કે નહીં? કાલે મેં કદલી પેટલી આવ્યો તો કેટલી કેરી સારી છે ને, કંટ્રોલ કરીને તો 4 કેરી ખાઈ ગયો. સવારે બે ને સાંજે બે. રેવા દે ભાઈ કેવા દે કે કંટ્રોલ કરીને ચાર કરી ગઈ. હું 12-15 હું કેરી સતત ખાઈ શકું. હા ભાઈ હવે તું મને આ અંડર એસ્ટિમેટ કરે છે આપણા કેરી પ્રત્યેનો પ્રેમ. જો તો કલર એ કેવો જો મેં તે દિવસે બતાવ્યું હતું. હવે જો ફ્રીજમાં તો એક કેરી પડી આમ છે, જો. એનો કલર કેસરી મતલબ આમ આખો એકદમ પ્રોપર કેસર કે ને તો પ્રોપર કેસરી મસ્ત કલર આવી ગયો. એ પાછો એનો રૂટીન રોટલી શેકવાનું કામ ચાલુ. ચા મુકાઈ ગઈ, પ્રોટીન તો બનાવો. કોફી મુકાઈ ગઈ. હા હું પ્રોટીન બનાવું. બાકી ચા કોફી થઈ જાય, પ્રોટીન જ પીતા. પછી હજી પાણીની બોટલ ભરી પેલા છે ને કે ગોળો ભરી છે. બધા કામ પતાવી. ચલો ટાસ્ક. જો આ ડાયટ કરતી શિવાનીનું મમ્માનું છે ને આ ફેવરિટ છે. ખાજલી કયો અમે એને ખાજલી કહી પણ બીજું નામ શું છે? સાટા. શું કે સાટા સાટા તો પણ મીઠા ન હોય. ના ઈ મીઠું અલગ હોય પાછું. સાટા તે ખારા હોય જ. હું તો એના પહેલાંથી ખબર ને એમાં તો ખાજલી જ ગઈ. ખાજડી અલગ આવે, થોડી કડક આવે. હવે આ ખાજલી જ Crispy કહેવાય. આવે થોડીક વધારે. આ ક્રિસ્પી જ છે. એટલે કે એકદમ આ પ્રોપર તેલ બેલમાં તળેલી હોય ને. પછી આ જો રોટલી છે એ તેલમાં શેકેલી હોય, ગાંઠિયા તેલમાં તળેલા હોય, એમાંથી જ બધું પ્રોટીન લે. આ તમે તો નાસ્તો જુઓ, રોટલી શેકેલી તેલ, ગાંઠિયા ચણાનો તેલ, લોટ નાખજો. ના ખાજલી તેલ. આ ચણાનો લોટ, આ મલ્ટીગ્રેન લોટ, આ ઠીક વાળો ખાવ. ચૂપ રહીને ફ્રૂટ એના ખાવાનું કહે ને તો ફ્રૂટ કંઈ નહીં ખાય. કેરી તો કે ન ભાવે, જાંબુ ખા તો કે મોઢું તોરું થઈ જાય, લીચી તો કે ખોલવામાં કૂચ થાય. મેં બોલો કાંઈક ના તમારા કાંઈક. માટે લીધી હતી અને મેં બતાવી કે ન બતાવી? શું ફૂલ ઓન ડાયટ વાળી. ફૂલ ઓન ડાયટ વાળી વસ્તુ? હમણાં બતાવું તને. યાર પડી જા ને ડાયરેક્ટ તો બતાય. ક્યાંક બટેટું ન કાઢતી. બટેટું ડાયટ નહીં એવું નહીં આવે. જો મારી મસ્તીની કાકડી. હવે આ ભાઈ જાવા દે ને આવી ટીટ માકડી કાકડી. ટીટ પકડી એ કાકડી ખુદ ડાયટ ઉપર છે. ઈ કાકડી કેટલી મસ્ત કોણી કોણી ખારી મજા અમે લીધી. એક તો ખાઈ ગઈ છું. બોલો એ બતાવવા માટે સ્પેશિયલ નાસ્તો બસ્તો મૂકે નહીં બતાવવા ગઈ. એમ નહીં ડાયટ કરું એમ. આ જો કેરી પ્રેમી. કેરીનો કલર જુઓ છે ને એકદમ. હવે આ તો એટલી કેરી કેસરી પ્રેમી છે કેરી ને. સુધારવા માંડ્યો. આમાં ત્યાં ચપ્પુ ફરે ને ત્યાં સુગંધ આવે. અરે ભાઈ ખા મણ એક કામ કરો અત્યારે જ આ ખાવા જ જો. નહીં. ઠંડી કરવા રાખસ ને હજી તો તું. થોડીક ઠંડી કરવા રાખીશ ફ્રીજમાં. અને પછી બપોર થાય ત્યાં ઉલારી જઈશ. ભડુમ ભડુમ. બપોરે નહીં ઉલાડી જાઉં. તો 10-15 મિનિટમાં ફ્રીઝરમાં ઠંડી થઈ જશે તો તે જો આ એવું છે કે આજે ઈ હું ચા બનાવતી હોય કે રોટલી શેકતી હોય ને ત્યારે કેરી સુધારી લીધી હોય તો ઠંડી થઈ ગયો અત્યાર સુધીમાં, પણ આજે ઈ ભૂલી ગયો.
તો એ હવે સુધારશે ને 10-15 મિનિટ પછી પાછી ખાવા બેસશે તારા કારણે ભૂલી ગયો. એકવાર તો અમારે એવું થઈ ગયું કે એને મેં રોટલી શેકી નાખી હતી મસ્ત, એને ચા આખી પૂરી કરી નાખી. તો મેં કીધું કે તે રોટલી નથી ખાવાની શેકેલી, તો મારી પાસે શેકેલી કાતે, તો કે મને જ ખાવી. એવા તો એને નાટક કર્યા અને પછી એનો જાદુઈ ચિરાગ કાઢ્યો આખો કેરીનું કે હું તો કેરી સાથે રોટલી ખાઈશ. તો શેકેલી રોટલી કેરી સાથે ખાય. આપણે શું હોય કે ચા સાથે ખાતા હોય, એ કેરી સાથે શેકેલી રોટલી ખાય. એમ જ હોય હો. ચા કોફી હાલે, શેકેલી રોટલી કેરી યાર મને બધી લાગે છે. કેરી યાર બધું આવે. રાઈસ દઈ દીસ કાલે હું તને કેરી સાથે. આ તો થાઈલેન્ડમાં ખબર છે ને શું? મેંગો રાઈસ બહુ ફેમસ હતું. બધે મેંગો હા મેંગો રાઈસ મળે. હા અરે ઘણા ખબર છે રસ ને ભાત ખાતા હોય, રસ ભાત ખાતા. મારી મમ્મી ખાય. આજે તમે કેરી ના ભાવ કે તને ભાગ નથી. ભલે મને રસભાત તો ન ભાવે પણ બધા કેરી ના ખાતા જોઈએ. ખાતા હોય તું હા. આ છો કમ નસીબ વાળી જન્મેલી કે કેરી નથી એન્જોય કરી શકતી. મને એટલી બધી સ્વીટ એટલે નથી ભાવતી. એને એમ કહેવાય કે ખરાબ નસીબ સાથે જન્મ લીધો. ના મને એટલી બધી સ્વીટ એટલે નથી ભાવતી. મારા પપ્પા ખબર છે ઓલી કાચી કેરી લઈ આવ્યા હતા થોડી. પછી એના ચોકલેટ ચિપ્સ નો એકદમ ખાંડ વાળો પ્રોપર આઈસ્ક્રીમ પાછો ભાવે. હા હો ઈ શુગર ફ્રી આઈસ્ક્રીમ છે. લે અમારે આઈસ્ક્રીમ નો ખાવું. મગદોના પૌવા ખાઈ લે ફટાફટ. પૌવા ખાઈ લે ફટાફટ હાલો. કેટલીક વાર લાગશે તૈયાર થતા? 10 મિનિટ જ થાય ને, કેમ કે તારા બધા કામ તો હું કરી નાખું છું. એટલે જો અહીંયા ઓલું કે એના છે ને બધા જીન્સ ને બધું કાઢે ને બરાબર, તો એ બધું એમનું જ પડ્યું હોય બરાબર. આ બધું જો આ ટી શર્ટ, આ જીન્સ, આ બધા એમનું ઈ બધા મારે બધું મેં બહાર રાખ્યું હતું કેમ કે પહેરવાનું હોય. હા તો બહાર અહીંયા એમને રાખી દેવાનું, નીચે અહીંયા ઢગલો થઈને પડ્યું તો અહીંયા ઈ બેને લઈ લીધું હોય એટલે. હે તો અહીંયા તમને કબાટ આપ્યો તો કબાટમાં નથી મુકાતું. ના ત્યાં મૂકવું હોય તારે તો એવું જોયું ને કેવી રીતે મૂકી દીધું. સંકલન મુકાય ને સંકેલીને મૂકત તો તું એમ કે આ તો ધોવાનું છે ને કા સંકેલું ખોટું કામ કર્યા રાખે. તો ધોવાનું હોય તો હું અહીંયા રાખું દે તો માં હોય. જો ધોવાના કપડા ત્યાં વયા ગયા. તને આવે નહીં પછી તું જા ને બધું વ્યવસ્થિત મૂક ને, ખાલી કાંઈક ને કાંઈક રોજ આવવું હોય. જો આ શિવાનીની આળસને કારણે છે ને અમારે દર વખતે અહીંયા શૂટ કરતાં બપોર જ થઈ જાય. અત્યારે તમે જુઓ ઓલમોસ્ટ બપોરના 2 વાગી ગયા છે અને તડકામાં શૂટ કરવું પડે. એક ઈ કારણ છે, બીજું આ કારણ છે. આને શૂટ ન હોય ને ત્યાં સુધી આ નવરો બેઠો હોય વ્યક્તિ, ગેમ રમતો હોય. જેવું શૂટ ચાલુ થાય ને એટલે એના ફોન ચાલુ થાય. એટલે આમાં હું એક જ છું કે જે કામ બાબતે એકદમ સિરિયસ ને ઓન ટુ પોઈન્ટ. ના 1 કલાક પહેલા હવે સ્ક્રિપ્ટ વિચારતો હોય કે હા આમાં તો શું બોલીશ, આમાં હું શું કરીશ, આમાં હું કેવું રિએક્ટ કરીશ. એટલે આ કઈ એવું નથી. બધું તૈયાર થઈ જવાય, ટાઈમે તૈયાર થઈ જવાય. ટાઈમે તો ક્યારથી તૈયાર થાય જ. આ તો પછી કે તડકામાં શૂટ ને થાકી ગયા ને પછી આ પીવા જોઈએ ને આઈસ્ક્રીમ ખાવા જોઈએ ને. તડકો નથી આજ. તડકો નથી ને તો હવે ન બોલતી ને કે ગરમી થઈ ગઈ જલ્દી શૂટ કર. બે રીલ શૂટ થઈ ગઈ છે આજે. બહાર તો ગરમી ઓછી છે પણ બફારો છે. 2 રીલ શૂટ કર્યા પછી પાછા બધા બેઠા જ. માઇકમાં ચાર્જિંગ થાય છે, મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ થાય છે. હર્ષ અમારે પાછો કંઈક સ્ક્રોલ કરે છે. સિવાય તો જો મતલબ અહીંયા માથે એસી છે ને તો એસીની સામે એકદમ એના મોઢા ઉપર એસીનો પવન આવવો જોઈએ એવી રીતે બેઠી. અને ડાયટના નામે આ જો પાછું આ ડાયટ કોક પાછું ટીન પૂરું કરી ગઈ. અને હું જો થોડાક મમરા લઈને બેસી ગયો કે થોડાક મમરા ખાઈ. હા તો એમાં શું લે ના ને હું થોડોક પછી બ્રેક છે, પાછું એકાદ રીલનો કન્સેપ્ટ વિચારશું. હજી 1-2 રીલ શૂટ કરી નાખશું સાંજ પડે નહીં પહેલાં. પેલી લાઈટ તો ચાલુ કર. હા ઈ તૈયાર થઈ જાય ને એટલે મારે બાકી તો બધું કરવાનું. એ પછી કંઈ ન કરે. એ છે ને નવી રીલ માટે પાછા કપડાં ચેન્જ થઈ ગયા, બધા રેડી થઈ ગયા. ઓ અત્યારે આઈસ્ક્રીમ રીલ ચાલુ કર્યા પહેલા કંઈક ને કંઈક ખાવા જોઈએ જ પાછું એને. હવે આ કોણ ખાય જા કોણ ખાઈ જાય એટલે ખાતો જોજો હમણાં ખાશે. ખાવા જ છું. જોજો હમણાં ખાશે. જો ખાધું કાં ખાસ તો નથી ખાતો ને આઈસ્ક્રીમ. ચાખું છું કેવો છે એમાં ચાખવાનું શું, આઈસ્ક્રીમ જેવું હોય. અલગ અલગ બ્રાન્ડના મગાવી લેશ ને એટલે. તો કેવો લાગ્યો તને? સારો લાગ્યો. બસ હવે તો ચખાઈ ગયો હોય તો મૂકી દે. ચોકો ચિપ્સ છે તો ચોકો ચિપ્સ ગોતીને ખાવું. હે ભાઈ મૂકી દે હવે.
નાટક છે ખાલી આના, ખાલી ખોટા કે હું તો આઈસ્ક્રીમ ખાતો નથી, હું ડબ્બામાંથી આઈસ્ક્રીમ નથી ખાતો. આ જ છે આ જે મને બધું શીખવાડ્યું. તે એઠો કરી નાખ્યો પછી શું ચૂપ. ત્યાં કાંઈ એને જોવાય આઈસ્ક્રીમ હમણાં ઢોળો ને પછી એને ખાધો કેવી રીતે જો 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 હી વાળો આ તારી રીત હતી કઈ પોતું ના મારવું પડે ને જીભથી પોતું લાગી ગયું ડાયરેક્ટ એમ ને મારી જીભ ચોખ્ખી હોય આઈસ્ક્રીમ વાળી ચોખ્ખી હતી એમ ને માર દો છો પોતું જીભમાં મારો તો જોયું? મને મારવાનું. જીભમાં મારી જ દે હવે તો ટેબલ ખરાબ હતું ને હાલો. મયરું એને બોધો હાલો હવે રીલ ચાલુ કરી હાલો તો વાગી ગયા છે 5:30 અને આજની જે 3 રીલનો ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો છે તો આજનું શૂટ બધું થઈ ગયું છે આપણા મેડમે જો પાછા આડા પડી ગયા છે એ શૂટિંગ વખતે ફૂલ એક્ટિવ એકવાર શૂટિંગ પૂરું પછી શિવાની મેડમ લાંબા થઈને આવીને શાંતિ શાંતિ એ જો કે અપલોડનો ટાઈમ થઈ ગયો છે એટલે એ બધું ફાઇનલ એડિટ કરે ને ઉપર કંઈક લખતી હશે વિડીયોનું ટાઇટલ ને એવું અને એ હવે અપલોડ કરશે તો 5:30 વાગે ટાર્ગેટ પૂરા હવે નેક્સ્ટ કન્સેપ્ટ પાછા વિચારશું એની પહેલાં વચ્ચે ટાઈમ છે આજે તો ચા પીશું નાસ્તો કરશું અને પછી પાછો નવા કન્સેપ્ટ વિચારવા બેસી જશું શિવાની ચા બનાવી દઈશ કે બહાર જઈને પીતો આવું બનાવી દઉં હે બનાવી દઉં ઓહો આ તમારા નસીબ ઉગડી ગયા સવારે બનાવી દીધી ચા સવારે તો બનાવી દીધી તો મેં તને ક્યાં કાંઈ કીધું એટલે જ તને કહું છું કે અત્યારે બનાવી દે બનાવી દે ને હા બનાવી દઉં જીતી ગયા સાંજે 7 વાગ્યાની લડાઈમાં આજે શિવાજીના હાથની ચા પીવા મળશે સાંજે પણ કદાચ એવું બને કે કેમેરા બંધ કર્યા પછી હું જ બનાવતો હોય કે નક્કી ન કહેવાય તો જેમ કે તમે જોઈ શકો છો હું ફ્રીજમાંથી દૂધ લીધું મેં અને હવે હું કિચનમાં આવી ગયો છું એટલે એને હા તો પાડી દીધી પણ એ કંઈક હોય ને ભાઈ બધા ન હોય નસીબવાળા કોક લોકો જાતે જાતે કરવું પડે સ્વીકારી લેવાનું જીવનમાં જે થાય જોજો એ ક્યારની ચા બનાવે તો કે છે તો બતાવું ઈ શું કરે જ નહીં આ શું કરે તું ગેમ સર મુકલે હે ગેમ મુકલી અમારે ગેમ ગેમ એનાથી મુકાતી હતી હું ચા મોકલીશ જાતે ભલે ને કીધું મૂકી દેવાની પણ હું મોકલીશ વાંધો તો ગેમ રમું તો મસ્તી કરું ઓકે તરત માની ગઈ આની નિયતમાં જ ખોટ છે ને એકવાર એમ ન કીધું કે ગેમ મૂકી દઉં તરત માની ગઈ મૂળભૂત અત્તર તને એટલી બધી ઉતાવળ છે તો તું તારે યસ યસ ચા બનાવી લે સ્કીમ જો શિવાની ચા મેં બનાવી નાખી હો અને જો એકદમ મસ્ત જેવો મારે કલર જોઈએ ને ચાનો આ મારો ફેવરિટ કલર છે એટલે જ મેં નથી બનાવી દીધી મતલબ કે કાળી ન પડી જવી જોઈએ અને આછી વ્હાઈટ ન રહેવી જોઈએ વચ્ચેનો કલર લાઇટ રેડ આછો લાલ કલર આવે ને મતલબ કે ચા પરફેક્ટ બની આછો લાલ કલર આવે તો એવો જ આવ્યો હું જો કે હું તો ચાનો એક્સપર્ટ છું આજો છો સવારે તમે છે ને જોયું હશે ખાજલી નાસ્તામાં તેલવાળું સાંજે એ જ ખાઈશ તું ના ખા ના હું નહીં ખાઉં હું એમાંથી કાચા મમરા ખાવાનો હતો કેવા મમરા જે ભાવે એ ખાવે. કાચા મમરા હા ને મને નાસ્તો કરી લે હાલ હવે તો શિવાની હવે બહારથી વાસણ લઈને ચડાવી દેશે બાકી સવારે બેન આવે તો ત્યારે પાછી ખાટલી હોતી નથી ખાટલી ઓહો એટલું બધું વજન તો ઉપાડ લે એટલું બધું વજન નથી પછી હાલી નીકળવામાં જીમ તો જાસ તો હવે શું એટલું તો થઈ જાય ને એટલે તો ઉપાડ લે બાકી તને અહીંસે તો આજનું આપણું ડિનરમાં મેનુ શું છે દાલ પાલક ખીચડી યસ આજનું આપણું મેનુ છે દાલ પાલક ખીચડી તો દાલ પાલક ખીચડીમાં શિવાની કેપ્સિકમ બધું નાખ્યો પાલક નાખે ખીચડી તો આવે જ કેપ્સિકમ નાખે ટોમેટો નાખે કેટલી વસ્તુ નાખે અને સાથે થોડી ઘણી મલ્ટીગ્રેન રોટલી તો હોય જ કેવા છે મારું કામ કરસ તો તું કર નાખજી ના તારું જ કામ છેલ્લા છે કેટલા દિવસથી હું આ તારું કામ કરું કે તો મારું કામ વાળો ને તું તો છો જ ને માથે થઈ જાય કેવા તો વાસણ હોય જ ટોટલ 5 વાસણ તો હોય જ ખાલી એમાં શું તો બસ ગાઈઝ હવે રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 8
અને હમણાં થોડાક ટાઈમથી વહેલું જમવાનું છે ને ચાલુ કર્યું છે, બાકી તો 10:30 પોણા 11 જમતા. પણ થોડુંક હમણાં જીમના કારણે, અને શિવાની અમારા બહુ ડિસિપ્લિનવાળી વ્યક્તિ છે. કા શિવાની, ભલે આઈસ્ક્રીમ ખાઈ લે, બાકી કંઈ વાંધો નથી. એટલે હમણાં થોડુંક વહેલું જમવાની ટ્રાય કરીએ. તો હવે દાલ પાલક ખીચડી ખાશું અને પછી પાછું કંઈક કન્સેપ્ટ વિચારશું, રીલ સ્ક્રોલ કરશું, કાંઈક વાંચશું એટલે કે એવું જ કે જેમાંથી કંઈક કન્સેપ્ટ નીકળે એવું, કાંઈ ફિલોસોફિકલ બહુ નહીં. જા શિવાની મીંડી જ ખીચડી બનાવવા. આ કેરી મેં સીધા રીતે કેરી ખાધી ને મારી, આ તે એક ચીર ખાધી. તને કેરી નથી ભાવતી તો કા ખાસ તું? ના કેરીમાં હું તને કાંઈ આગ્રહ નથી કરતો. તને કેરી ન ભાવતી હોય તો ચાખવી નહીં, એ બધી હું ખાઈ જઈશ હે ને. અહીં એક તો ભાવે નહીં અને એક ચીરનો મને તું નુકસાન કરાવડા. બસ કેરીની કદર હોય ને તો તમે લોકો ખાઓ, વાંધો નથી. કેરીની કદર ન હોય ને તમે એમ કહો ચાખો. કેરી છે રાજા, ચાખીને રાજાનો ટેસ્ટ ન કરવાનો હોય. હા એમ મસ્ત ધરાઈ ગઈ. હા હવે ચીર તો જવા દે ક્યાંક. એ આક્ષેમાં નાખી દીધી. અરે મારે પાલક ખાવું તું, એ પાલક મારે ખાવું તું. એ કચરો. હા હું કાચી પાલક ખાઈશ. હા એમ હું ભેંસ છું, ગમે ખાઈ જાઉં. હા નહીં, હું રાતે ઉઠીને ખાઈશ. મને રાતે નિંદરમાંથી ભૂખ લાગે તો ઉઠીને હું પાલક ખાઉં. હા તો એમાં નાખમાં ઓલું જા જો કોથળી કચરાની છે એમાં નાખ ચીર. અને હવે મને પૂછ્યા વગર કેરી ખાતી નહીં હોય ને, તને કેરી નથી ભાવતી. એ જેઠાલાલ, હા 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 હા, શું દાલ પાલક ખીચડી બની આમ જુઓ. આ આપણી ફેવરિટ છો. ઓમ મને ખીચડી બધી ન ભાવે, પણ આ દાલ પાલક ખીચડી આપણી ફેવરિટ છે. બાકી તો બધું એ શિવાનીની દેન છે, શિવાનીએ ગોઈતી. સુપર. બાકી આપણા પાપડ, મલ્ટીગ્રેન રોટલી, કાચી કેરી. મારી કાકડી ક્યાં? આજે નહીં. કા આજે નહીં એટલે? તું નથી ખાતો પછી રોજ જા દેવું પડે. ના હું ખાવ જ છું, હવે ખાવ જ. નહીં આપું ના. એકવાર ભૂલથી કાકડીના 3-4 પીસ નાના કાપેલા હોય ને જવા દીધા ને તો કે તો કાકડી નથી ખાતો, તને કાકડી નહીં દઉં એવું હોય કે નહીં? જવા દે, મન નથી પોસાતું. તો તારે જેટલું ખાવું હોય એટલું આપણે સુધારશું ને. એમ ખાઈ લેવું. હા લીસન નીકળી જાય. પણ જો આમાં તો જો એકદમ આમ બુડબુડ 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 થાય પાલકની ખીચડીમાં. ગેસ ચાલુ છે કે? અચ્છા ગેસ ચાલુ છે. કેમ થતું હોય? એ તો મારું ધ્યાન આવ્યું કે ગેસ ચાલુ છે. મેં કીધું એટલી ગરમ છે કે બુડબુડ બુડબુડ થાય. તો યસ ગાઈસ, વાગી ગયા છે ઓલમોસ્ટ 9:15 થી 9:30 જેવું થયું છે. તો જમી લઈ. આમ તો ઘણા લોકો માટે આ મોડું જ કહેવાય, પણ અમારા માટે વહેલું કહેવાય, કેમ કે અમે બાકી જમતા હોય 10:30 પોણા 11, પણ હવે એટલીસ્ટ 9:15 અમે પહોંચી ગયા છીએ. હવે લઈ લો બસ. તો જમી લેશું અને પછી સૂઈ જશું થોડીક વારમાં, થોડીક ટાઈમમાં. યસ ગાઈઝ, તો આજે વ્લોગ આપણે આ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા મળતા રહેશું વ્લોગમાં. જય જન શિવાની, બાય. બાય ગાઈસ, મિસ યુ. મને મિસ યુ કરી કેતી નથી. આયા કોઈ સામું દેખાતું હોય તો કે મિસ યુ. બાય.